હિન્દ રક્ષક સંઘ દ્વારા આજરોજ નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે ગૌપૂજન, હનુમાન ચાલીસા અને ગૌ માતાને બેલ્ટ પહેરાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. હિન્દ રક્ષક સંઘના સચિવ રવિભાઈ ઓઝા દ્વારા તારીખ 31 ડિસેમ્બરના રોજ યુવા ટીમ દ્વારા, જેમાં રાહુલભાઈ, જગાભાઈ, નિકુંજભાઈ, દેવભાઈ, નિકુંજભાઈ જોશી, ગૌતમભાઈ મજેઠિયા સાથે મળી રસ્તા પર રખડતી ગૌ માતાને બેલ્ટ પહેરાવી અને ગૌ માતા સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજનું યુવાધન જ્યારે દારૂના નશામાં, ગાંજા, ડ્રગ્સના નશામાં, અશ્લીલ ગીતો અને ડાન્સની મજા લઈ અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સનાતન સંસ્કૃતિના ભાગરૂપે ગૌ માતા સાથે નવા વર્ષની ઉજવણી હિન્દ રક્ષક સંઘ દ્વારા કરવામાં આવી હતી. રાત્રિના સમયે વાહન ચાલક અને ગૌવંશની સુરક્ષા હેતુ માટે ગૌ માતાને બેલ્ટ પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આવનારા સમયમાં નાના બાળકોને ધર્મ વિશેની સાચી સમજણ, જ્ઞાન આપવામાં પણ આવશે. જે રસ્તે રજડતી ગાયો છે એને અમે આ બેલ્ટ પહેરાવી અને એક્સિડન્ટ ન થાય, લોકોનું એક્સિડન્ટ ન થાય અને ગાયોની સુરક્ષા જળવાય એવા અમારા પ્રયત્ન છે. અને યુવાધન જે છે આપણા દેશનું, એ અત્યારે ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. ડ્રગ્સ છે, દારૂ છે, એવા રસ્તે જઈ રહ્યું છે. તો અમે લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આ ગેરમાર્ગે દોરાવાનું બંધ કરો અને કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવો, એવો મારો ઉદ્દેશ્ય છે. અને ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે જેવી રીતે તમે દારૂવાળા છે, જુગારવાળા છે, કોઈ મારામારીવાળા છે કે મર્ડરવાળા છે, એના તમે સરઘસ કાઢો છો, તો આજે ગાય માતાને જે કતલખાને લઈ જાય છે, તો એવા લોકોના પણ તમે જાહેરમાં સરઘસ કાઢી અને એને એવો પાઠ ભણાવો કે આપણી ગાય માતા છે, આપણા દેશની મા છે, એની સુરક્ષા જળવાય અને એને આપણે સારી રીતે સાચવી શકીએ. તો એવું ગુજરાત પોલીસને મારી નમ્ર વિનંતી છે કે ગાયને ખાટકીવાળે જાતા અટકાવો, એવી મારી અને મારા ટીમની તમને લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. આજે કામરેજ વિસ્તારમાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે ટીમો, તો અમે પણ સાથે જોડાણા છીએ. અને અમારો એક જ ઉદ્દેશ છે કે ગૌ માતા જે આપણી માતા છે એને આપણે ખાટકી વાળે જાય છે એ આપણે બંધ કરવાનું છે. અને જે કોઈ લોકોએ મર્ડર કર્યા છે એને ચોકમાં લાવીને મારે છે, તો શું આ કતલખાને ગાયું લઈ જાય છે એમને ન મારવા પડે? કતલખાને એને કતલખાને નહીં પણ એને રોડ ઉપર મારવો જોઈએ. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. મિત્રો, આજે અમે અને અમારી ટીમ ગૌ માતાની રક્ષણ માટે થઈને આ બેલ્ટ લઈ અને સુરતની અંદર બધી જ ગૌ માતાને અમે આ બેલ્ટ પહેરાવવા નીકળ્યા છીએ. અને આજે 31 છે. તમને બધા લોકોને ખબર છે કે લોકો આજે નવું વર્ષ માને છે અને ઘણું બધું યુવાધન જે છે એ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. દારૂ, ડ્રગ્સ જેવા વ્યસનની અંદર બહુ જ ખૂબ જ ડૂબી રહ્યું છે. પણ ખરેખર 31 એટલે કે આ આપણા માટે નવું વર્ષ નથી. આપણા માટે તો આ જે કોઈ પણ આજનો દિવસ છે, આજના દિવસે તમે જે કાંઈ પણ સેવા કાર્ય કરો છો, અને સૌથી પહેલો તો અમારો અને અમારી ટીમનો ઉદ્દેશ્ય એક જ છે કે જેથી કરી અને ગૌ માતાની સુરક્ષા થાય અને ગૌ માતાને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. ગૌ માતા આજે 31 છે અને બધા જ યુવાનો 31ની પાર્ટી મનાવતા હોય છે, પણ આજે અમે ગાયોની સેવા કરવા નીકળ્યા છીએ. અને આવી જ રીતે બધા લોકોએ સેવા કરવી જોઈએ. 31 આપણા માટે નથી કે કોઈ નવું વર્ષ આપણા માટે નથી.